કેમ છો બાળ મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ એજ્યુકેશન ઓફ જયદીપમાં। વિભાગ A 1 એક્સેલ શીટ 2 સી એક્સેલ શીટ દ્વારા 3 આર્થિક વિકાસનો 4 NSI 5 સી સાટા પ્રથા 6 સી ચાલુ ખાતાની થાપણો પર 7 સી 1949માં 8 સી 1000 રૂપિયા 9 2005 10 બેરોજગારીની 11 પ્રોફેસર પીગુએ 12 10 13 સી શિક્ષણનું સ્તર 14 સી ઘટે છે 15 2 16 સી એશિયાનો 17 સી 2000 થી 18 કલાત્મક ચીજ વસ્તુઓ 19 વિકાસલક્ષી 20 640। વિભાગ બી જવાબો 21 NSS નું પૂરું નામ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે, જ્યારે CMI નું પૂરું નામ સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી છે। 22 આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર। આ વ્યાખ્યા અર્થશાસ્ત્રી હેન્સને આપેલ છે। 23 1962 પછી કુલ થાપણોના 3% થી 15% વચ્ચે CRR રાખવાનું નક્કી થયું। CRR નો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે, જેનાથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેમના આપવા માટે બેંકો પાસે પૂરતા નાણાં હોય। 24 વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગ કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં અથવા બીજા શિડ્યુલમાં પ્રવેશ પામી હોય તેને શિડ્યુલ બેંક કહેવાય છે। તેમાં વેપારી બેંકો અને સહકારી બેંકોનો સમાવેશ થાય છે। 25 ગરીબી રેખાથી ઓછી આવકે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય છે, તે સંપૂર્ણ ગરીબ તરીકે પણ ઓળખાય છે। 26 પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 1 જુલાઈ 2015 થી શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં હર ખેત કો પાણી એ સૂત્ર આપવામાં આવ્યું છે। 27 જે પાકનું ઉત્પાદન મુખ્યત્વે આવક પ્રાપ્તિ માટે થતું હોય તેવા પાકને રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે। મગફળી, તલ, એરંડા, અળસી, શેરડી, કપાસ, રબર, શણ વગેરે રોકડિયા પાક છે। 28 ભારત માટે હુંડિયામણ દર વધે તો રૂપિયાનું મૂલ્ય ઓછું થાય છે, આયાતો ઘટે છે અને નિકાસો વધે છે। ભારતમાં જ્યારે હુંડિયામણ દર ઘટે ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે છે, પરિણામે આયાતો વધે છે અને નિકાસો ઘટે છે। 29 વીજળી અને યંત્રનો ઉપયોગ વિના સાદા ઓજારો નહિવત મૂડીરોકાણથી કુટુંબના સભ્ય દ્વારા ચાલતા ઉદ્યોગોને ગૃહ ઉદ્યોગ કહે છે, ઉદાહરણ તરીકે ખાખરા, પાપડ, અગરબત્તી, ખાદી વગેરેના ઉદ્યોગો। 30 10 પરની અર્કમાં પાંદડાની ચટણી બનાવવા યાંત્રિક સાધનનો ઉપયોગ ટાળવો જોઈએ।